students, good afternoon. Myself Disha Prajapati. I am your English teacher. I am from Arpan International School. I hope all of you are safe at your home. In our last video, we have been completed all the activity of Unit 5 in English Standard 7, and today we are going to start paragraph writing question answer from the lesson. So please pay attention here and listen to me carefully. First paragraph. I am sure you know many things about ants. એટલે કે હું ચોક્કસ છું, મને ચોક્કસ એવી ખાતરી છે કે યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ટ્સ, એટલે કે તમને કીડીઓ વિશે ઘણી ખબર, ઘણું તમે કીડીઓ વિશે જાણો છો. મને ખાતરી છે કે તમને કીડીઓ વિશે ઘણી ખબર છે. લેટ્સ નો એટલે કે ચાલો આપણે જાણીએ મોર અબાઉટ ધીસ ટાઇની હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રીચર. લેટ્સ નો એટલે કે ચાલો આપણે જાણીએ, મોર એટલે કે વધારે, અબાઉટ ધીસ એટલે કે અબાઉટ ધીસ ટાઇની એટલે કે આ નાનકડા, હાર્ડવર્કિંગ એટલે કે મહેનતુ, અને ઇન્ટેલિજન્ટ એટલે કે હોશિયાર જીવ વિશે વધુ આપણે જાણીએ. વન્સ અગેન, આઈ એમ શ્યોર યુ નો મેની થિંગ્સ અબાઉટ એન્ટ્સ. મને ખાતરી છે કે તમને કીડીઓ વિશે ઘણી ખબર છે. લેટ્સ નો ચાલો જાણીએ મોર અબાઉટ ધીસ ટાઇની હાર્ડવર્કિંગ એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રીચર. ચાલો આપણે આ નાનકડા, મહેનતુ અને હોશિયાર જીવ વિશે વધુ જાણીએ. લુક એટ ધ પિક્ચર. આ ચિત્ર જુઓ. વોટ આર ધ એન્ટ્સ ડુઈંગ. કીડીઓ શું કરી રહી છે? દે આર ટોકિંગ. તેઓ વાતો કરી રહી છે. ડુ ધે ટોક. શું તેઓ વાતો કરે? યસ, હા. હાઉ કેન દે ટોક. હાઉ એટલે કેવી રીતે તે વાતો કરી શકે. ધે ટોક એટલે ધે એટલે તેઓ, મીન્સ એન્ડ્સ એટલે કે કીડીઓ. હાઉ કેન દે ટોક. તેઓ કેવી રીતે વાતો કરી શકે? They touch their feelers or antenna and pass messages. They એટલે કે તેઓ ટચ એટલે કે અડકે છે, સ્પર્શે છે. their feelers એટલે કે સ્પર્શેન્દ્રિયો એટલે કે એન્ટેના, તેમની જે ફીલર્સ હોય સ્પર્શેન્દ્રિય કહેવાય. એના સ્પર્શ દ્વારા તેને ખ્યાલ આવે. જે ફીલર્સ છે, સ્પર્શેન્દ્રિય છે, તેના દ્વારા સ્પર્શ કરીને પાસ ધ મેસેજીસ એટલે કે એકબીજાને સંદેશો પહોંચાડે છે. મેસેજીસ એટલે કે સંદેશા. વોચ અ રો ઓફ એન્ટ્સ. કીડીઓની હરોળ જુઓ. ઈચ એન્ડ ટચીસ અધર એન્ડ્સ વિથ ફીલર્સ. દરેક કીડી તેની સ્પર્શેન્દ્રિય વડે બીજી કીડીઓને સ્પર્શે છે. ઈચ એન્ડ એટલે કે દરેક કીડી, ટચીસ એટલે કે અડકે છે કે સ્પર્શે છે, અધર એન્ડ્સ એટલે કે બીજી કીડીઓને, વિથ ફીલર્સ એટલે કે સ્પર્શેન્દ્રિય વડે બીજી કીડીઓને સ્પર્શે છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. શું છે પહેલો પ્રશ્ન? હાઉ ડુ ધ એન્ડ્સ પાસ મેસેજીસ. હાઉ ડુ એટલે કે કેવી રીતે, એન્ડ્સ એટલે કે કીડીઓ, પાસ એટલે કે પહોંચાડે છે, મેસેજીસ એટલે કે સંદેશા. કીડીઓ સંદેશો કેવી રીતે પહોંચાડે છે? ધ એન્ડ્સ યુઝ ધેર ફીલર્સ. યુઝ એટલે કે ઉપયોગ કરે છે, ધેર એટલે કે તેમના, ફીલર્સ એટલે કે સ્પર્શેન્દ્રિય. ધ એન્ડ્સ યુઝ ધેર ફીલર્સ ટુ પાસ મેસેજીસ. કીડીઓ સ્પર્શેન્દ્રિય દ્વારા સંદેશા પહોંચાડે છે. નેક્સ્ટ, બીજો નંબર. વોટ કાઇન્ડ ઓફ ક્રીચર્સ આર એન્ટ્સ. કીડીઓ કેવા પ્રકારના જીવ છે, કેવા પ્રકારના પ્રાણી છે કીડીઓ છે? એન્ટ્સ આર ટાઇની એટલે કે કીડીઓ નાનકડી, હાર્ડવર્કિંગ એટલે કે મહેનતુ, એન્ડ ઇન્ટેલિજન્ટ ક્રીચર એટલે કે કીડીઓ છે તે નાની, મહેનતુ અને હોશિયાર જીવ છે. નેક્સ્ટ, આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ.
વિકલ્પો નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને જવાબ આપો. ફર્સ્ટ નંબર, એન એન્ટ ઇઝ અ ડેશ ક્રીચર. કીડી ખાલી જગ્યા પ્રાણી છે, ખાલી જગ્યા જીવ છે. કેવું જીવ છે? લેઝી, હાર્ડવર્કિંગ, ડમ્બ કે બિગ? તો કરેક્ટ આન્સર ઇઝ બી, હાર્ડવર્કિંગ. એટલે કે કીડી એમ હાર્ડવર્કિંગ એટલે કે મહેનતુ, ખૂબ જ મહેનત કરીને પોતાનો ખોરાક મેળવે છે, બીજા પર આધાર રાખતી નથી. ધ એન્ટ ઇઝ અ હાર્ડવર્કિંગ ક્રીચર. કીડી છે તે મહેનતુ જીવ છે. સેકન્ડ નંબર, વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ અ લાઇન. આમાં કયા શબ્દનો અર્થ આ નીચે આપેલા છે એમાંથી કયા શબ્દનો અર્થ લાઇન થાય છે? કરેક્ટ આન્સર ઇઝ સી, રો. ROW, રો એટલે પણ લાઇન એટલે કે હરોળ. શું થાય તેનું ગુજરાતી? હરોળ. ઓકે, નેક્સ્ટ. સેકન્ડ પેરેગ્રાફ. વી ઓલવેઝ સી એન્ડ્સ બટ વી ડોન્ટ પે એટેન્શન ટુ ધેમ. આપણે હંમેશા કીડીઓને જોઈએ છીએ. વી ઓલવેઝ સી એન્ડ્સ બટ વી ડોન્ટ પે એટેન્શન ટુ ધેમ. આપણે હંમેશા કીડીઓને જોઈએ છીએ પણ ક્યારેય તેમના પર એકદમ પૂરતું ધ્યાન આપતા નથી. વેર ડુ ધે લીવ. તેઓ ક્યાં રહે છે? ઇન કમ્ફર્ટેબલ હોમ્સ, નેસ્ટ ઓર એન્ટ હિલ્સ. એટલે કે તેઓ આરામદાયક ઘરોમાં, કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક, હોમ્સ એટલે કે ઘર, આરામદાયક ઘરોમાં, નેસ્ટ એટલે કે માળાઓમાં, અથવા તો એન્ટ હિલ્સ એટલે કે દરોમાં રહે છે. ઈચ એન્ટ હિલ હેઝ મેની રૂમ્સ એન્ડ પેસેજીસ. દરેક દરમાં, ઈચ એટલે કે દરેક, એન્ટ હિલ એટલે કે દરમાં, દરેક દરમાં હેઝ મેની રૂમ્સ એટલે કે ઘણા ઓરડા, અને દરેક દરમાં ઘણા ઓરડા અને પેસેજીસ એટલે કે માર્ગો હોય છે. અધર રૂમ્સ આર નર્સરીઝ ફોર ધ યંગ વન્સ. બીજા ઓરડા, અધર રૂમ્સ એટલે કે બીજા ઓરડા, આર નર્સરીઝ એટલે કે બચ્ચાની સંભાળ રાખવાની જે જગ્યા હોય એ નર્સરી કહેવાય. ફોર ધ યંગ વન્સ એટલે કે બચ્ચા, બીજા ઓરડા બચ્ચાઓની સંભાળ રાખવાના ઓરડા હોય છે. વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ. વર્કર્સ એટલે કે કામદાર કીડીઓ, કામદારોને તેમના રિઝર્વ એટલે કે અનામત, તેમના અનામત રહેઠાણ હોય છે. નેક્સ્ટ, વર્કર્સ હેવ ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ એટલે કે કામદાર જે કીડીઓ હોય છે તેમના અનામત રહેઠાણ હોય છે. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇન્ટુ ધ એન્ટ હિલ. વર્કર્સ એટલે કે કામદાર કીડીઓ શું કરે છે? સર્ચ એટલે કે શોધવું, એન્ડ ફેચ એટલે કે એને એકઠું કરીને લાવવું, ફૂડ એટલે કે ખોરાક, ઇન્ટુ ધ એન્ટ હિલ એટલે કે કામદાર કીડીઓ ખાવાનું શોધીને દરમાં લાવે છે. ફેચ ફૂડ એટલે કે દરમાં લાવે છે, લાવવું. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસીસ ફોર ધ ફૂડ. એટલે કે અમુક રૂમો જે હોય છે, અમુક ઓરડા એ સ્ટોર હાઉસ, આપણા ઘરમાં જેમ સ્ટોર રૂમ હોય છે ને, બધું કરિયાણાની બધી વસ્તુઓ પડી રહે છે જેમાં ડબ્બા મમ્મી મૂકે છે તે. તો સમ રૂમ્સ આર સ્ટોર હાઉસીસ એટલે કે કોઠારો હોય છે. સમ રૂમ્સ આર અમુક ઓરડા ખાવાની વસ્તુઓના કોઠાર હોય છે. સમ રૂમ્સ આર સ્ટોર હાઉસીસ ફોર ધ ફૂડ એટલે કે ખાવાની વસ્તુઓના કોઠાર હોય છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ફર્સ્ટ નંબર, વેર ઇઝ ધ ફૂડ કેપ્ટ. ખોરાક ક્યાં રાખવામાં આવે છે? કીપ એટલે રાખવું ને કેપ્ટ એટલે કે રાખ્યો. ખોરાક ક્યાં રાખવામાં આવે છે? ધ ફૂડ ઇઝ કેપ્ટ ઇન સ્ટોર હાઉસીસ એટલે કે ખોરાક કોઠારમાં રાખવામાં, જે અનાજ સંગ્રહ ખોરાક સંગ્રહ કરવાનું જે કોઠાર હોય છે ત્યાં રાખવામાં આવે છે. વોટ ડુ ધ વર્કર્સ ડુ. વર્કર્સ એટલે કે કામદાર કીડીઓ શું કરે છે?
ધ વર્કર્સ સર્ચ એટલે કે શોધવું, એન્ડ ફેચ એટલે કે લાવવું, ફૂડ ઇન્ટુ ધ એન્ટ હિલ, ઇન્ટુ ધ એટલે કે એની અંદર, એન્ટ હિલ એટલે કે દર. ધ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇન્ટુ ધ એન્ટ હિલ એટલે કે કામદાર કીડીઓ ખોરાકને શોધીને તેને દરમાં લાવે છે. વેર ડુ ધ એન્ટ્સ લીવ? કીડીઓ ક્યાં રહે છે? ધ એન્ટ્સ લીવ ઇન એન્ટ હિલ્સ. કીડીઓ દરમાં રહે છે. 4 નંબર. વેર ડુ ધ યંગ એન્ટ્સ લીવ? યુવાન કીડીઓ ક્યાં રહે છે? એટલે કે નાના જે બચ્ચા હોય છે, યંગ એન્ટ્સ એટલે કે નાના કીડીઓના બચ્ચા. યંગ એન્ટ્સનો મતલબ શું થશે? નાના બચ્ચા. ધ યંગ એન્ટ્સ લીવ ઇન નર્સરીઝ. નર્સરીઝ એટલે કે બચ્ચાઓની સંભાળ રાખવાની જે જગ્યા હોય તેને શું કહેવાય? નર્સરીઝ. તો તેમના દરમાં જે બચ્ચાઓની સંભાળ રાખવાની જગ્યા જે બનાવી હોય, રૂમ, એ નર્સરી કહેવાય. તો એ નર્સરીમાં યંગ વન્સ એટલે કે યંગ એન્ટ્સ એટલે કે નાના બચ્ચાઓ. ધ યંગ એન્ટ્સ લીવ ઇન નર્સરીઝ. બચ્ચા જે હોય છે કીડીઓના, તે નર્સરીમાં રહે છે. વેર ડુ ધ વર્કર્સ લીવ? કામદાર કીડીઓ ક્યાં રહે છે? ધ વર્કર્સ લીવ ઇન ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ. રિઝર્વ ક્વાર્ટર્સ એટલે શું? એમની અનામત જે ઘર એમને આપવામાં આવે, અનામત જે ઓરડો એમને અલગ અલગ અનામત જે ઓરડો ફાળવવામાં આવ્યો હોય તેમાં કામદાર કીડીઓ રહે છે. ધ વર્કર્સ લીવ ઇન ધેર. ધેર એટલે કે તેઓના. રિઝર્વડ ક્વાર્ટર્સ એટલે કે તેમની અનામત જગ્યાનું જે એમનો રૂમ હોય એમાં રહે છે. નેક્સ્ટ. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. એન્ટ્સ લીવ ઇન ડેશ. કીડીઓ ખાલી જગ્યામાં રહે છે. પેસેજીસ, રૂમ્સ, એન્ડ હિલ્સ કે નર્સરીઝ. કરેક્ટ આન્સર ઇઝ એન્ટ હિલ્સ એટલે કે દરમાં રહે છે. નેક્સ્ટ. યંગ એન્ટ્સ લીવ ઇન ડેશ એટલે કે જે બચ્ચા હોય છે કીડીના તેમને ક્યાં રહે છે? સ્ટોર હાઉસીસ, પેસેજીસ, એન્ટ હિલ કે નર્સરીઝ. કરેક્ટ આન્સર ઇઝ ડી, નર્સરીઝ. એટલે કે એમના જે બચ્ચા હોય છે તે એમને અલગ જે નાના બચ્ચાઓને રાખવાની જે જગ્યા હોય છે તે નર્સરીમાં રહે છે. આન્સર ઇઝ ડી, નર્સરીઝ. 3 નંબર. ડેશ લીવ ઇન ધેર રિઝર્વડ ક્વાર્ટર્સ. ખાલી જગ્યા તેઓના રિઝર્વ ક્વાર્ટર્સ એટલે કે તેમનું જે અલગ જે તેમને અનામત જગ્યા આપવામાં આવેલી હોય છે ઘર, એમાં રહે છે. તો વર્કર્સ, એન્ડ્સ, ક્વીન્સ કે યંગ વન્સ. તો વર્કર્સ એટલે કે કામદાર કીડીઓ જે છે તે તેમના રિઝર્વ ક્વાર્ટર્સમાં રહે છે. નેક્સ્ટ. ફૂડ ઇઝ કેપ્ટ ઇન ડેશ. ખોરાકને ક્યાં રાખવામાં આવે છે? પેસેજીસ, એન્ટ હિલ, સ્ટોર હાઉસીસ કે નર્સરીઝ. તો કરેક્ટ આન્સર ઇઝ બી, સ્ટોર હાઉસીસ. એટલે કે ખોરાકને રાખવા માટેના જે કોઠાર બનાવવામાં આવ્યા હોય તેમાં ખોરાકને મૂકવામાં આવે છે, ખોરાક રાખવામાં આવે છે. 5 નંબર. વર્કર્સ ડેશ. વર્કર્સ શું કરે છે? કામદાર કીડીઓ શું કરે છે? ક્લીન એન્ડ હીલ, પ્રોટેક્ટ એન્ડ હીલ, સર્ચ એન્ડ ફેચ ફૂડ કે સ્ટોર ફૂડ. તો કરેક્ટ આન્સર ઇઝ સી, સર્ચ એન્ડ ફેચ ફૂડ. એટલે કે ખોરાકનું સર્ચ એટલે કે શોધવો અને ફેચ એટલે કે લાવવો, એટલે કે સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇન્ટુ ધ એન્ટ હિલ. એટલે કે કામદાર કીડીઓ વર્કર્સ સર્ચ એન્ડ ફેચ ફૂડ ઇન્ટુ ધ એન્ટ હિલ. એ કામદાર કીડીઓ ખોરાક શોધે છે અને દરમાં લાવે છે. નેક્સ્ટ. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ સ્પેશિયલ? આમાં સ્પેશિયલ એટલે કે ખાસનો અર્થ શું થાય છે? રિઝર્વડ, એટેન્શન, નેસ કે ક્વાર્ટર. તો કરેક્ટ આન્સર ઇઝ એ, રિઝર્વડ. એટલે કે તેમનું જે અલગ અલગ સ્પેશિયલ ખાસ જે જગ્યા બનાવવામાં આવી હોય તેને રિઝર્વડ કે સ્પેશિયલ કહેવાય. 7 નંબર. વિચ વર્ડ ઇન ધ પેસેજ મીન્સ ટુ ગેટ? આમાંથી ટુ ગેટ એટલે કે મેળવવું, તેનો અર્થ બીજો શું થાય છે આમાં? સર્ચ, ફેચ, લીવ કે કમ્ફર્ટેબલ. તો કરેક્ટ આન્સર ઇઝ બી,
ફેચ એટલે કે મેળવવું કે લાવવું. ઓકે, નેક્સ્ટ. થર્ડ પેરેગ્રાફ. સોલ્જર્સ હેવ સેપરેટ બેરેક્સ. કામદાર જે કીડીઓ છે તેમને તેમના અનામત રહેઠાણ હોય છે. સોલ્જર્સ એટલે કે સૈનિકો માટે જુદા રહેઠાણ હોય છે. સોલ્જર્સ ડુ નોટ ગો આઉટ સર્ચિંગ ફોર ફૂડ. સોલ્જર્સ એટલે કે સૈનિકો બહાર જતા નથી. ગો આઉટ એટલે ડુ નોટ ગો આઉટ એટલે કે બહાર જતા નથી. શેના માટે? સર્ચિંગ ફોર ફૂડ, ખાવાનું શોધવા માટે બહાર જતા નથી. વર્કર્સ, સોલ્જર્સ ઓર ક્લીનર્સ ડુ નોટ હાર્મ યંગ વન્સ ધ ગ્રબ્સ. એટલે કે કામદારો, વર્કર્સ એટલે કે કામદારો, સૈનિકો અથવા ક્લીનર્સ એટલે કે સફાઈ કરનાર બચ્ચાને ડુ નોટ હાર્મ એટલે નુકસાન પહોંચાડતા નથી. ડુ નોટ હાર્મ એટલે કે નુકસાન પહોંચાડતા નથી. કોને? યંગ વન્સ એટલે કે બચ્ચાને. સોલ્જર્સ એટલે કે સૈનિકો, કામદારો અથવા સફાઈ કરનાર બચ્ચાને નુકસાન પહોંચાડતા નથી. દે નેવર ફાઇટ વિથ અધર મેમ્બર્સ ઓફ ધ ગ્રુપ. દે નેવર એટલે કે કદી પણ નહીં. ફાઇટ એટલે કે લડવું. વિથ અધર મેમ્બર્સ એટલે કે બીજા સભ્યો સાથે. ઓફ ધ ગ્રુપ એટલે કે જૂથના બીજા સભ્યો સાથે તેઓ કદી પણ લડતા કે ઝઘડતા નથી. સો ધ એન્ડ્સ લાઈફ ઇઝ વેરી પીસફુલ. સો એટલે કે તેથી ધ એન્ડ્સ લાઈફ એટલે કે કીડીઓનું જીવન વેરી પીસફુલ એટલે કે બહુ શાંતપૂર્ણ હોય છે, બહુ શાંત હોય છે. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. વેર ડુ ધ સોલ્જર્સ લીવ. સૈનિકો ક્યાં રહે છે? સૈનિક કીડીઓ ક્યાં રહે છે? સોલ્જર્સ લીવ ઇન બેરેક્સ એટલે કે સૈનિકો માટે જે જુદા રહેઠાણ હોય છે તેમાં તે રહે છે. વોટ આર ધ યંગ એન્ડ્સ કોલ્ડ. જે નાના બચ્ચાઓ હોય છે તેમને એ કીડીઓને હોય શું કહે છે? ધ યંગ એન્ડ્સ આર કોલ્ડ ગ્રબ્સ. ગ્રબ્સ એટલે કે નાના કીડીઓના બચ્ચા. તો યંગ એન્ડ્સને બીજું શું કહેવાય? GRUBS ગ્રબ્સ. 3 નંબર. વાય ઇઝ એન્ડ્સ લાઈફ પીસફુલ. વાય એટલે કે શા માટે? એન્ડ્સ લાઈફ એટલે કે કીડીઓનું જીવન, પીસફુલ એટલે કે શાંત. શા માટે કીડીઓનું જીવન શાંતિપૂર્ણ હોય છે? એન્ડ્સ નેવર ફાઇટ એટલે કે કીડીઓ ક્યારેય પણ ઝઘડતી નથી. કોની સાથે? વિથ અધર મેમ્બર્સ એટલે કે બીજા સભ્યો સાથે. ઓફ ધ ગ્રુપ્સ એટલે કે જૂથના બીજા સભ્યો સાથે કીડીઓ ક્યારેય પણ લડતી નથી. એન્ડ સો ધે લાઈફ ઇઝ પીસફુલ. એટલા માટે તેથી તેમનું જીવન, કીડીઓનું જીવન બહુ શાંત હોય છે. વન્સ અગેન. એન્ડ્સ નેવર fight with other members of the groups and so their life is very peaceful. કીડીઓ ક્યારેય પણ જૂથના બીજા સભ્યો સાથે લડતી નથી, તેથી કીડીઓનું જીવન શાંત હોય છે. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. સોલ્જર્સ લીવ ઇન ડેશ. સોલ્જર્સ એટલે કે સૈનિકો શેમાં રહે છે? બેરેક્સ, ગ્રોવ્સ, રૂમ્સ કે પેસેજીસ. તો કરેક્ટ આન્સર ઇઝ BARRACKS. બેરેક્સ એટલે કે તેમના અલગ જે રહેઠાણ હોય છે તેમાં રહે છે. નેક્સ્ટ. ડેશ હેવ સેપરેટ બેરેક્સ. ખાલી જગ્યાને અલગ રહેઠાણ હોય છે. વર્કર્સ, સોલ્જર્સ, ક્લીનર્સ કે ગ્રબ્સ. તો કરેક્ટ આન્સર ઇઝ શું આવશે? કરેક્ટ આન્સર ઇઝ બી, સોલ્જર્સ એટલે કે સૈનિકોના રહેઠાણ અલગ હોય છે. 3 નંબર. ધ એન્ડ્સ લાઈફ ઇઝ ડેશ. કીડીઓનું જીવન ખાલી જગ્યા હોય છે. કેવું હોય છે? હોપફુલ, જોયફુલ, પીસફુલ કે હાઉસફુલ. તો કરેક્ટ આન્સર ઇઝ પીસફુલ. આપણે પાઠમાં શીખી ગયા પીસફુલ એટલે કે શાંતિપૂર્ણ હોય છે. તેમનું જીવન ખૂબ જ શાંત હોય છે. બીકોઝ દે નેવર ફાઇટ અનધર મેમ્બર્સ ફ્રોમ ધ ઓફ ધ ગ્રુપ. એટલે કે તેઓ જૂથના બીજા સભ્યો સાથે એટલે કે બીજી કીડીઓ સાથે કદા પણ ક્યારેય પણ ઝઘડતી નથી. એટલા માટે ધ એન્ડ્સ લાઈફ ઇઝ
પીસફુલ એટલે કે કીડીઓનું જીવન શાંત હોય છે. 4 નંબર ડેશ ડુ નોટ ગો આઉટ ઇન સર્ચ ઓફ ફૂડ. ખાલી જગ્યા ખોરાકની શોધમાં બહાર જતા નથી. ડેશ ડુ નોટ ગો આઉટ ઇન સર્ચ ઓફ ફૂડ. ખાલી જગ્યા ખોરાકની શોધમાં બહાર જતા નથી. ક્લીનર્સ, ગ્રબ્સ, વર્કર્સ કે સોલ્જર્સ. કરેક્ટ આન્સર ઇઝ ડી, સોલ્જર્સ. ઓકે, નેક્સ્ટ પેરેગ્રાફ નંબર 4. 4th નંબર પેરેગ્રાફ. The queen ant lives for about 15 years. એટલે કે રાણી કીડીઓ જે હોય છે તે કેટલું ટાઈમ લગભગ 15 વર્ષ જીવે છે. lives for about 15 years એટલે કે લગભગ 15 વર્ષ જીવે છે. it lays eggs. તે ઈંડા મૂકે છે. eggs are hatched and grubs come out. ઈંડા સેવવામાં આવે છે અને બચ્ચા બહાર આવે છે. સોલ્જર્સ ગાર્ડ ધેમ એટલે કે સૈનિકો તેમનું રક્ષણ કરે છે. ગાર્ડ ધેમ એટલે કે રક્ષણ કરે છે. વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધેમ. કામદારો એટલે કે વર્કર્સ એટલે કે કામદારો તેમને ખવડાવે છે અને ક્લીન ધેમ એટલે કે સ્વચ્છ કરે છે. દે ઓલ્સો કેરી ધેમ ફોર એક્સરસાઇઝ એન્ડ સનશાઇન. તેઓ તેમને કસરત અને તડકા માટે પણ લઈ જાય છે. નેક્સ્ટ આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હુ ફીડ્સ એન્ડ ક્લીન ધ ગ્રબ્સ. બચ્ચાઓને કોણ ખવડાવે છે અને સ્વચ્છ કરે છે? વર્કર્સ એટલે કે કામદાર કીડીઓ છે તે વર્કર્સ ફીડ એન્ડ ક્લીન ધ ગ્રબ્સ. કામદારો જે છે તે બચ્ચાઓને ખવડાવે છે અને ચોખ્ખા કરે છે. હાઉ લોંગ ડઝ ધ ક્વીન એન્ટ લીવ. રાણી કીડીઓ જે છે કીડીઓની રાણી લગભગ કેટલા વર્ષ જીવે છે? ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ 15 years. રાણી કીડીઓ લગભગ 15 વર્ષ જીવે છે. હુ ગાર્ડ્સ ધ ગ્રબ્સ. બચ્ચાઓની સંભાળ અને બચ્ચાઓનું રક્ષણ કોણ કરે છે? ધ સોલ્જર્સ ગાર્ડ ધ ગ્રબ્સ. સૈનિકો તેમનું રક્ષણ કરે છે. 4 નંબર હુ લેઝ એગ્સ. ઈંડા કોણ મૂકે છે? ધ ક્વીન એન્ટ લેઝ એગ્સ એટલે કે કીડીઓની રાણી છે તે ઈંડા મૂકે છે. આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. ફર્સ્ટ નંબર ડેશ ફીડ ધ ગ્રબ્સ. ખાલી જગ્યા બચ્ચાઓનું શું કરે છે? બચ્ચાઓનું રક્ષણ કોણ ખવડાવે છે? બચ્ચાઓને ખવડાવે છે કોણ? સોલ્જર્સ, ક્વીન, ક્લીનર્સ કે વર્કર્સ? તો બચ્ચાઓને વર્કર્સ એટલે કે કામદાર કીડીઓ જે છે તે ખવડાવે છે. નેક્સ્ટ સેકન્ડ નંબર ધ ક્વીન એન્ટ લીવ્સ ફોર અબાઉટ ડેશ યર્સ. કીડીઓની રાણી લગભગ ખાલી જગ્યા વર્ષ જીવે છે. 5, 10, 15 કે 20. તો કરેક્ટ આન્સર ઇઝ FIFTEEN 15 એટલે કે 15 વર્ષ જીવે છે. 3 નંબર વેન એગ્સ હેચ ડેશ કમ આઉટ. જ્યારે ઈંડા સેવાય છે ત્યારે ખાલી જગ્યા બહાર આવે છે. કોણ બહાર આવે છે? ચીક્સ, પપીઝ, બેબીઝ કે ગ્રબ્સ? કરેક્ટ આન્સર ઇઝ ડી, ગ્રબ્સ એટલે કે બચ્ચા બહાર આવે છે. ડેશ ગાર્ડ ધ ગ્રબ્સ. બચ્ચાઓનું રક્ષણ કોણ કરે છે? 4 નંબર તો કરેક્ટ આન્સર ઇઝ એ સોલ્જર્સ એટલે કે સૈનિકો બચ્ચાઓનું રક્ષણ કરે છે. વર્કર્સ કેરી ગ્રબ્સ ફોર ડેશ એટલે કે કામદારો બચ્ચાઓને ઉચકીને બચ્ચાઓને શેના માટે લઈ જાય છે? ઊંચા કરીને શેના માટે લઈ જાય છે? ફૂડ, એક્સરસાઇઝ એન્ડ સનશાઇન, પ્લે કે સ્કૂલ? તો કરેક્ટ આન્સર ઇઝ બી, એક્સરસાઇઝ એન્ડ સનશાઇન એટલે કે કસરત અને તડકો એમને મળે એટલા માટે તેમને બચ્ચાઓને બહાર લઈ જાય છે દરમાંથી. નેક્સ્ટ 5 નંબર પેરેગ્રાફ. સમ અધર ક્રીચર્સ
લીવ ઇન ધ એન્ટ હિલ એટલે કે કીડીઓના દરમાં બીજા પણ જીવો રહે છે. દે આર બીટલ્સ, સ્મોલર એન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાઈઝ. તેઓ કોણ છે? ભમરો, નાની કીડી અને સમ અધર ક્રીચર્સ લીવ ઇન ધ એન્ટ હિલ. બીજા ઘણા જીવો જંતુઓ દરમાં રહે છે. દે આર બીટલ્સ, સ્મોલર એન્ટ્સ એન્ડ ગ્રીન ફ્લાઈઝ. તેઓ ભમરા, નાની કીડીઓ અને ગ્રીન ફ્લાય છે. વાય ડુ એન્ડ્સ કીપ ધીસ ક્રીચર્સ ઇન ધેર હોમ? કીડીઓ વાય એટલે કે શા માટે, ડુ ધ એન્ડ સ્કીપ એટલે કે રાખે છે, ધીસ ક્રીચર્સ એટલે કે આ જીવોને, આ જંતુઓને, ઇન ધેર હોમ તેમના ઘરમાં. કીડીઓ આ જંતુઓને શા માટે તેમના ઘરમાં રાખે છે? ફોર મેની રીઝન્સ ઘણા કારણોને લીધે. સમ ફોર પ્લીઝન્ટ સ્મેલ અમુક સુગંધ માટે હોય છે. સમ આર જસ્ટ પેટ્સ અમુક ફક્ત પાળેલા, પેટ્સ એટલે કે પાળેલા, પ્લીઝન્ટ સ્મેલ એટલે કે સારી સુગંધ માટે, અને પેટ્સ એટલે કે પાળેલા. અમુક જંતુઓ સુગંધ માટે હોય છે. સમ આર જસ્ટ પેટ્સ અમુક ફક્ત પાળેલા હોય છે. એન્ડ આર પ્લેઇંગ લાઈક અવર કેટ્સ એન્ડ ડોગ્સ અને આપણી બિલાડીઓ અને કૂતરાની જેમ રમતા હોય છે. અધર્સ ગીવ સ્વીટ જ્યુસ બીજા જંતુઓ મીઠો રસ આપે છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ડ્સ કાઉ. ગ્રીન ફ્લાય એટલે કે ગ્રીન ફ્લાય છે તે કીડીઓની ગાય છે. The ants train it to give honeydew like milk. એટલે કે કીડીઓ જે છે તે તેમને દૂધની જેમ એટલે કે હનીડ્યુ આપવાની તાલીમ આપે છે. ટ્રેન એટલે કે તાલીમ આપવી, ગીવ હનીડ્યુ એટલે કે દૂધની જેમ હનીડ્યુ આપવાની તાલીમ આપે છે. દે મિલ્ક ઇટ જસ્ટ એઝ વી મિલ્ક ધ કાઉ. જેમ આપણે ગાય દોહીએ તેમ તેઓ તેને દોહે છે. ઓકે, આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. વોટ ડઝ ધ ગ્રીન ફ્લાય ગીવ? ગ્રીન ફ્લાય શું આપે છે? ધ ગ્રીન ફ્લાય gives, થર્ડ પર્સન સિંગ્યુલર. ગ્રીન ફ્લાય ડઝ અને ગીવ એટલે કે શું થઈ જશે તેનું? gives. ધ ગ્રીન ફ્લાય gives honeydew. ગ્રીન ફ્લાય હનીડ્યુ આપે છે. સેકન્ડ નંબર, વિચ ક્રીચર ઇઝ ધ એન્ડ્સ કાઉ? કીડીઓની ગાય કયું જંતુ છે? ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ડ્સ કાઉ. ગ્રીન ફ્લાય એ કીડીઓનું જંતુ છે, કીડીઓની ગાય છે. ધ ગ્રીન ફ્લાય ઇઝ ધ એન્ડ્સ કાઉ એટલે કે ગ્રીન ફ્લાય કીડીઓની ગાય છે. 3 નંબર, વિચ ક્રીચર્સ લીવ ઇન એન એન્ટ હિલ? દરમાં બીજા કયા જંતુઓ રહે છે? બીટલ્સ એટલે કે ભમરો, સ્મોલ એન્ટ્સ એટલે કે નાની કીડીઓ, એન્ડ ગ્રીન ફ્લાઈઝ એટલે કે ગ્રીન ફ્લાય. લીવ ઇન એન એન્ટ હિલ એટલે કે તે કીડીઓના દરમાં રહે છે. નેક્સ્ટ, વાય ડુ એન્ટ્સ કીપ અધર ક્રીચર્સ ઇન ધેર હોમ? કીડીઓ બીજા જંતુઓને તેમના ઘરમાં શા માટે રાખે છે? કીડીઓ વાય ડુ એટલે કે શા માટે, એન્ડ સ્કીપ એટલે કે રાખે છે કીડીઓ અધર ક્રીચર્સ એટલે કે બીજા જંતુઓને, ઇન ધેર હોમ એટલે કે તેમના ઘરમાં એટલે કે તેમના દરમાં. બિકોઝ એન્ડ્સ કીપ અધર ક્રીચર્સ ફોર પ્લીઝન્ટ સ્મેલ એટલે કે કીડીઓ બીજા જંતુઓને સારી સુગંધ માટે, એઝ પેટ્સ એટલે કે પાલતું હોય તેના માટે. અમુકને ફક્ત પાળેલા હોય છે, અમુક જંતુઓને ફક્ત સુગંધ માટે રાખે છે. ઓર ટુ ગીવ સ્વીટ જ્યુસ અને બીજા જે હોય છે તેમને જે રસ આપે છે એના માટે. 5 નંબર, આર ધેર પેટ્સ ઇન ધ એન્ટ હિલ? શું કીડીઓના દરમાં પાળેલા જંતુઓ હોય છે? યસ, ધેર આર પેટ્સ ઇન ધ એન્ટ હિલ. હા, કીડીઓના દરમાં પાળેલા જંતુઓ હોય છે. નેક્સ્ટ, આન્સર ધ ક્વેશ્ચન સિલેક્ટિંગ ધ કરેક્ટ ઓપ્શન્સ. ફર્સ્ટ નંબર, ધ ડેશ ઇઝ ધ એન્ડ્સ કાઉ. ખાલી જગ્યા કીડીઓની ગાય છે. બીટલ, ગ્રીન ફ્લાય, હાઉસ ફ્લાય કે સ્મોલ એન્ડ?
तो करेक्ट आंसर इज बी, ग्रीन फ्लाई. સેકન્ડ નંબર, ધ ગ્રીન ફ્લાય ગીવ્સ ડેશ. ગ્રીન ફ્લાય શું આપે છે? હની ડ્યુ, હની. ગ્રીન ફ્લાય ગીવ્સ ડેશ. ગ્રીન ફ્લાય શું આપે છે? હની ડ્યુ કે મિલ્ક? તો કરેક્ટ આન્સર ઇઝ એ, હની ડ્યુ. ગ્રીન ફ્લાય હની ડ્યુ આપે છે. Which word in the passage means nice? Nice નો અર્થ શું થાય છે? Smell, juice. Which word in the passage means nice? Nice નો અર્થ શું થાય છે? Smell, juice, pleasant કે milk? તો કરેક્ટ આન્સર ઇઝ સી, pleasant. Pleasant એટલે પણ સરસ કે સુંદર અને nice એટલે પણ સરસ કે સુંદર. Okay students, so today we have been completed Unit 5, paragraph writing, question answer and choose the correct option. So today our Unit 5 is totally completed. So I will send you the PDF file of this question answer and choose the correct options. And you have to write down it in your English notebook in neat and clean handwriting. First of all, you have to listen the video carefully, read the worksheet carefully, and then write down the question answer and choose the correct options in your English notebook. Next lesson we will learn in our next video. Thank you so much.